નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવું કઈ રીતે બની શકે કે કોઈ ઉમેદવારને માત્ર 35% મત મળે અને છતાં પણ એ ચૂંટણી જીતી જાય? આજે આપણે 2022ની સંતરામપુર વિધાનસભાની ચૂંટણીના આ જટિલ કોયડાને ઉકેલવાના છીએ. પણ સમજી લેજો, આ માત્ર આંકડાઓની રમત નથી. આ તો ભારતીય લોકશાહીમાં વિશ્વાસના વિભાજન, સ્થાનિક લોકોની જરૂરિયાતો અને શાસનના પડકારોને સમજવાનો એક ઊંડો પ્રયાસ છે. તો ચાલો આ રસપ્રદ કિસ્સાનું આપણે બારીકાઈથી વિશ્લેષણ કરીએ. આપણી આજની વાતચીત 6 ભાગમાં વહેંચાયેલી રહેશે. સૌથી પહેલાં આપણે સંતરામપુરની જમીની હકીકત સમજીશું. એ પછી આપણે ચૂંટણીના પરિણામોના આંકડાઓમાં છુપાયેલી કહાણીને શોધીશું. પછી જોઈશું કે લોકોનો વિશ્વાસ કેમ અને કેવી રીતે તૂટ્યો. ત્યાર પછી આપણે ચૂંટણી પ્રચારની પદ્ધતિઓનું વિશ્લેષણ કરીશું, શાસન માટે એક નક્કર બ્લ્યુપ્રિન્ટ પર ચર્ચા કરીશું અને અંતે રાજનીતિથી પણ ઉપર ઉઠીને આ બધાનો સાચો હેતુ શું હોઈ શકે એના પર વિચાર કરીશું. જુઓ, કોઈ પણ ચૂંટણીને સાચી રીતે સમજવી હોય તો એના આંકડાઓ પહેલાં ત્યાંની માટી અને ત્યાંના લોકોના સંઘર્ષને સમજવા ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે સંતરામપુરની વાસ્તવિકતાને જરા નજીકથી અનુભવીએ. સંતરામપુર ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલો મુખ્યત્વે એક આદિવાસી વિસ્તાર. અહીં લગભગ 80% વસ્તી અનુસૂચિત જનજાતિની છે. અહીંના લોકોનું જીવન, એમની રોજીરોટી બધું જ જંગલો અને નાની નાની ખેતી સાથે જોડાયેલું છે. આ જમીન એમના માટે માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પણ એમની પેઢીઓથી ચાલી આવતી સંસ્કૃતિ અને ઓળખનું જીવંત પ્રતીક છે. એટલે જ અહીંની માટી, અહીંની મોસમ અને લોકોની આજીવિકા એ જ અહીંની રાજનીતિને સાચો આકાર આપે છે. તો ચાલો હવે આપણે 2022ની ચૂંટણીના આંકડાઓ પર એક નજર કરીએ. આ આંકડાઓ એક વિભાજિત એટલે કે વહેંચાયેલા જનાદેશની એકદમ સ્પષ્ટ તસવીર રજૂ કરે છે અને એક મોટો સવાલ પણ ઊભો કરે છે કે આખરે સંતરામપુરનો જનાદેશ કોની તરફેણમાં હતો? 2022માં મતદાન થયું માત્ર 59.83%. હવે આ 2017ની સરખામણીમાં એક મોટો ઘટાડો છે. આ માત્ર એક આંકડો નથી, ના, આ મતદારોમાં ફેલાયેલી ઉદાસીનતા અથવા તો કોઈક ઊંડા અસંતોષનો સ્પષ્ટ સંકેત છે. કારણ કે જ્યારે મોટી સંખ્યામાં મતદારો મતદાનથી જ દૂર રહે છે ત્યારે લોકશાહીનો જે મૂળભૂત અવાજ છે એ જ નબળો પડી જાય છે. અને હવે આખી વાર્તાનો કેન્દ્રબિંદુ. જે ઉમેદવાર જીત્યા એમને મળ્યા માત્ર 34.99% મત. જરા વિચારો, એનો મતલબ કે લગભગ 2/3 મતદારોએ એમને મત આપ્યો જ નહોતો, છતાં પણ તેઓ જીતી ગયા. તો આવું કેવી રીતે શક્ય બન્યું? આનો જવાબ આગળના આંકડાઓમાં છુપાયેલો છે. જવાબનો એક ભાગ અહીં છે. મુખ્ય વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસના ઉમેદવારને મળ્યા 24.08% મત. હા, બંને વચ્ચે લગભગ 11%નો તફાવત છે, પણ મહત્વની વાત એ છે કે બંને પક્ષોનો મત હિસ્સો ઘણો જ ઓછો છે. તો પછી સવાલ એ થાય કે બાકીના લગભગ 41% મત ગયા ક્યાં? જીતનું અંતર હતું 15,577 મત. આટલો ઓછો વોટ શેર હોવા છતાં આ એક મોટું માર્જિન લાગે છે, ખરું ને? બસ આ જ વિરોધાભાસ સંતરામપુરની ચૂંટણીની આખી જટિલ વાર્તા કહી જાય છે. અને એ પણ બતાવે છે કે જીત હંમેશા બહુમતીના સમર્થનથી જ નથી મળતી. આ ડેશબોર્ડ પર એક નજર નાખો. અહીં આખી કહાણી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ભાજપને લગભગ 35%, કોંગ્રેસને 24%, એક અપક્ષ ઉમેદવારને 20% અને આમ આદમી પાર્ટીને 17% મત મળ્યા. આનો સીધો અર્થ એ છે કે શાસક પક્ષની વિરુદ્ધના જે મતો હતા તે 3 મોટા ભાગમાં વહેંચાઈ ગયા. આદિવાસી મતોનું આ વિભાજન એ જ આ પરિણામનું મુખ્ય કારણ હતું. તો હવે મૂળ સવાલ એ છે કે જે આદિવાસી સમાજ એક સમયે મોટાભાગે એકજૂટ થઈને મત આપતો હતો, એમનો વિશ્વાસ કેમ તૂટ્યો? એમના મતોનું આટલું ઊંડું વિભાજન શા માટે થયું? આના મૂળમાં કોઈ મોટી રાજકીય વિચારધારા નથી, પરંતુ લોકોના રોજબરોજના જીવનને સ્પર્શતા સ્થાનિક મુદ્દાઓ અને એમની લાંબા સમયથી ચાલી આવતી ફરિયાદો છે. આ ચાર્ટ જુઓ. એ સ્પષ્ટપણે બતાવે છે કે કેવી રીતે 65% મતદારોએ વિજેતા પક્ષની વિરુદ્ધમાં મતદાન કર્યું, પણ એમના મત 4 અલગ અલગ દિશાઓમાં વહેંચાઈ ગયા. આ કોઈ સંયોગ નથી. આ સ્થાનિક સ્તરે જે ઊંડો અસંતોષ છે એનું જ પરિણામ છે. જ્યારે મુખ્ય પક્ષો લોકોની અપેક્ષાઓ પૂરી નથી કરી શકતા ત્યારે સ્વાભાવિક છે કે લોકો નવા વિકલ્પો શોધે છે. મતદારોની ફરિયાદો એકદમ પાયાની હતી. પીવા માટે અને સિંચાઈ માટે પાણીની તંગી, મનરેગા સિવાય રોજગારીનો સદંતર અભાવ, જંગલ અને જમીનના અધિકારોના પ્રશ્નો, ખેતીમાં પડતી મુશ્કેલીઓ, ખરાબ રસ્તાઓ અને અધૂરા સ્ટાફવાળી હોસ્પિટલો અને શાળાઓ. પણ આ માત્ર મુદ્દાઓની યાદી નથી. આ એ સમસ્યાઓ છે જે લોકોના ગૌરવ પર, એમને ડિગ્નિટી પર સીધો પ્રહાર કરે છે. અને આપણે યાદ રાખવું જોઈએ કે આપણા બંધારણનું હાર્દ દરેક નાગરિકના ગૌરવનું રક્ષણ કરવાનું છે.
જ્યારે પાણી અને રોજગાર જેવી મૂળભૂત જરૂરિયાતો જ પૂરી ન થાય ત્યારે એ ગૌરવ જ જોખમાય છે. ચાલો હવે આપણે મતદારોથી આગળ વધીને રાજકીય પક્ષો અને એમના પ્રચારતંત્રની રચનાને સમજીએ, કારણ કે જીત કે હાર માત્ર ઉમેદવારના ચહેરા પર નહીં પરંતુ સમગ્ર સિસ્ટમની મજબૂતી અને નબળાઈઓ પર પણ આધાર રાખે છે. સંતરામપુરનો રાજકીય ઇતિહાસ ખૂબ જ અસ્થિર રહ્યો છે. જુઓ, 2012માં કોંગ્રેસે 20%ના મોટા માર્જિનથી જીત મેળવી. 2017માં ભાજપ માત્ર 4.6%ના નાના અંતરથી જીત્યું અને 2022માં ભાજપનો વોટ શેર ઘટીને 35% થઈ ગયો. છતાં પણ મતોના વિભાજનને કારણે તેઓ ફરી જીતી ગયા. આ પેટર્ન શું બતાવે છે? એ બતાવે છે કે અહીંના મતદારો કોઈ એક પક્ષ સાથે કાયમ માટે બંધાયેલા નથી, પણ તેઓ સતત સારા વિકલ્પો શોધી રહ્યા છે. જો આપણે કોંગ્રેસનું વિશ્લેષણ કરીએ તો એમની પાસે એક અનુભવી આદિવાસી નેતા હતા જેમની છબી પણ સ્વચ્છ હતી. આ એમની તાકાત હતી. પણ એ જ સમયે એમની ઉંમર, પ્રચાર માટે મર્યાદિત ભંડોળ અને નબળી ડિજિટલ હાજરી એમની નબળાઈઓ હતી. બીજી બાજુ ભાજપનું સંગઠન ખૂબ મજબૂત હતું. છેક બૂથ સ્તર સુધી કાર્યકરોનું નેટવર્ક અને પ્રચાર માટે વધુ સંસાધનો હતા. એટલે આ લડાઈ માત્ર 2 ઉમેદવારો વચ્ચે નહોતી, પણ 2 અલગ અલગ પ્રચાર પ્રણાલીઓ વચ્ચે હતી. સંસાધનોનો તફાવત અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. 2017ના આંકડા મુજબ કોંગ્રેસના ઉમેદવારની સંપત્તિ લગભગ 4.5 કરોડ રૂપિયા હતી, જ્યારે ભાજપના ઉમેદવારની સંપત્તિ લગભગ 11 કરોડ રૂપિયા હતી. હવે ચૂંટણીમાં પૈસા જ બધું નથી હોતા એ સાચું, પરંતુ તે પ્રચારની પહોંચ અને તેના વ્યાપને ચોક્કસપણે અસર કરે છે. તો ઠીક છે, આપણે સમસ્યાનું નિદાન તો કરી લીધું, પણ તેનો ઉકેલ શું છે? આ વિશ્લેષણ માત્ર પરિણામનું પોસ્ટમોર્ટમ કરવા માટે નથી, પણ ભવિષ્ય માટે એક રસ્તો બનાવવા માટે છે. તૂટેલો વિશ્વાસ ફરીથી કેવી રીતે જીતી શકાય? અહીં એક 4 સ્તરીય વ્યૂહરચના છે જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. પહેલું પી એટલે પીપલ, લોકો. મતલબ કે આદિવાસી ઓળખને કેન્દ્રમાં રાખીને યુવાનો માટે નોકરીના મુદ્દાને સૌથી વધુ પ્રાથમિકતા આપવી. બીજું પી એટલે પાર્ટી, સંગઠન, એટલે કે ચૂંટણીના દિવસે છેક બૂથ સ્તર પર મજબૂત રહેવું. ત્રીજું પી એટલે પોઝિશન, સ્પષ્ટ સ્થિતિ, એટલે કે આદિવાસીઓના સાચા હિમાયતી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરવી. અને ચોથું અને સૌથી મહત્વનું પી એટલે પ્રોમિસ, નક્કર વચન, એટલે કે પાણી, નોકરી અને જમીનના અધિકારોની સ્પષ્ટ ગેરંટી આપવી. પણ આવી વ્યૂહરચનાને સમયબદ્ધ રીતે અમલમાં મૂકવી પડે. જેમ કે ચૂંટણીના 90 દિવસ પહેલાં સંગઠનનું નિર્માણ કરવું, 60 દિવસ પહેલાં લોકોના મુદ્દાઓ પર કેન્દ્રિત પ્રચાર શરૂ કરવો, 30 દિવસ પહેલાં જમીની સ્તરે ઘરે ઘરે જઈને સંપર્ક વધારવો, અને અંતે ચૂંટણીના દિવસે પોતાના દરેક સમર્થક મતદારને મતદાન મથક સુધી પહોંચાડવા માટેનો એક મજબૂત તંત્ર ગોઠવવું. આ બધું એક વિજ્ઞાન છે, કોઈ સંયોગ નથી. અને હા, આજના યુગમાં ડિજિટલ પ્રચાર અનિવાર્ય છે. ફેસબુક અને વોટ્સએપ પર પાણી અને રોજગાર જેવા મુદ્દાઓ પર લક્ષિત જાહેરાતો, સ્થાનિક લાભાર્થીઓના વિડીયોઝ અને સ્થાનિક ભાષામાં મીમ્સનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે યુવા મતદારો સુધી પહોંચી શકાય છે. પણ અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. ભારતનો નવો ડેટા પ્રોટેક્શન કાયદો દરેક વ્યક્તિની ગોપનીયતા અને સંમતિનું સન્માન કરવાની વાત કરે છે. એટલે પ્રચારના ઉત્સાહમાં પણ આ મૂલ્યોનું પાલન કરવું એ જ એક જવાબદાર અને નૈતિક નેતૃત્વની સાચી નિશાની છે. અને આખરે આ બધી વ્યૂહરચનાનો સાર બસ આ એક જ વાક્યમાં છે: લોકશાહી વિશ્વાસ પર ટકે છે. ભીડ ભેગી કરવી એ માત્ર ઘોંઘાટ છે. આદિવાસીઓનો વિશ્વાસ જીતવો એ જ સાચી રીતે ચૂંટણી જીતાવે છે. આનાથી વધુ સત્ય બીજું કંઈ હોઈ શકે નહીં. તો અંતે આ સમગ્ર કેસ સ્ટડીમાંથી આપણે શું શીખી શકીએ? રાજનીતિથી પણ ઉપર ઉઠીને આનો હેતુ શું છે? કારણ કે ચૂંટણી એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી. સંતરામપુરનો સૌથી મોટો પાઠ એ છે કે ચૂંટણીના આંકડા માત્ર જીતવા કે હારવા માટે નથી. એ તો એક સમુદાયની જરૂરિયાતોનો જીવંત નકશો છે. તે દર્શાવે છે કે લોકો ખરેખર શું ઈચ્છે છે, તેમની સમસ્યાઓ શું છે અને ક્યાં સુધારાની તાત્કાલિક જરૂર છે. આ ડેટાનો સાચો ઉપયોગ વધુ સારું શાસન આપવા માટે થઈ શકે છે. તો ચાલો આપણે આ એક વિચાર સાથે છૂટા પડીએ. જો માત્ર 35% મતોથી જીત મેળવી શકાતી હોય તો સાચો જનાદેશ શું છે? અને એક નેતા બાકીના 65% લોકોનો વિશ્વાસ ખરેખર સાચા અર્થમાં કેવી રીતે જીતી શકે? આ સવાલનો જવાબ શોધવો એ જ સાચી લોકશાહીનો અંતિમ લક્ષ્ય છે. જો તમે લોકકેન્દ્રિક નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા
08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.